અને એક એક મતદાતા આ દેશની લોકશાહીની અંદર ભાગ લે તેના માટે કાર્યકર્તાને માર્ગદર્શન. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે આજે બોટાદની મુલાકાતે હતા। બોટાદના ગઢડા ખાતે ભાજપની એક બેઠક મળી હતી। એ બેઠકની અંદર બૂથ સ્તરે બીએલઓની કામગીરીની સમીક્ષા કરી। એ ગઢડા નગરપાલિકા વિસ્તારની અંદર સારી કામગીરી ધરાવતા કાર્યકર્તાઓના નિવાસ સ્થાને જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેઓએ બોટાદની મુલાકાતે હતા। બોટાદના ગઢડા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા અને જ્યાં એસઆઈઆર સંબંધિત બૂથ લેવલની કામગીરીની સમીક્ષા કરી હતી। ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે આજે બોટાદની મુલાકાતે હતા। બોટાદની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બોટાદ ખાતે એસઆઈઆરની કામગીરી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। બોટાદના ગઢડા ખાતે ભાજપની એક બેઠક મળી હતી। એ બેઠકની અંદર બૂથ સ્તરે બીએલઓની કામગીરીની સમીક્ષા કરી। કામગીરીની સમીક્ષાની સાથે સાથે સંગઠનને વધુ મજબૂત કરવા અને યોજનાઓનો લાભ પહોંચાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું। બૂથ લેવલની સમીક્ષા કરવા માટે કાર્યકરોના ઘરે જઈ એ મુલાકાત કરી હતી। કાર્યકર્તાઓ જે બૂથ લેવલની સમીક્ષા કરી રહ્યા હતા, એસઆઈઆરની કામગીરી સંદર્ભે લોકોની સાથે જે વાતચીત કરી રહ્યા હતા, તેમાંના કેટલાક નક્કી કરાયેલા કાર્યકરો કે જેમની કામગીરી એ ગઢડાની અંદર સારી એવી કામગીરી હતી। એ ગઢડા નગરપાલિકા વિસ્તારની અંદર સારી કામગીરી ધરાવતા કાર્યકર્તાઓના નિવાસ સ્થાને જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત અન્ય કેટલાક કાર્યકર્તાઓને પણ પ્રોત્સાહન આપ્યું હતું કે આપ પણ સારી કામગીરી કરો કે જેના કારણે તમારા નિવાસ સ્થાને પણ પ્રદેશના કોઈ નેતા આવે, એ મુલાકાત લે અને તમારા નિવાસ સ્થાનેથી તમારી વાત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડે। ગઢડાની અંદર ભાજપના કાર્યકરોની બેઠક હતી અને બેઠકની પહેલા બૂથ લેવલની સમીક્ષાને લઈને જેટલા પણ કાર્યકર્તાઓએ સારી કામગીરી કરી હતી તેમાંના નક્કી કરાયેલા 3 થી 4 કાર્યકર્તાઓના નિવાસ સ્થાને તેઓએ રૂબરૂ જઈને મુલાકાત કરી હતી। અને આ મુલાકાત દરમિયાન બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો પણ તેમની સાથે હતા। પૂર્વ ધારાસભ્ય સહિત અનેક આગેવાનો પણ તેમની સાથે હતા। અને આ તમામની વચ્ચે જ્યારે તેઓએ બેઠક પણ યોજી હતી, એ બેઠક બાદ બોટાદ ભાજપના આગેવાનોએ શું નિવેદન આપ્યું સાંભળો। આજરોજ બોટાદ જિલ્લાના ખાતે બોટાદ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ દેશના ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરનું કામ જે ચાલી રહ્યું છે તેની અંદર તમામ અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ જોડાય અને આ દેશની લોકશાહી કઈ રીતની મજબૂત બને, આ દેશને આગામી દિશા કઈ રીતની વિકાસના માધ્યમથી આ દેશની અંદર લોકશાહી ટકી રહે અને એક એક મતદાતા આ દેશની લોકશાહીની અંદર ભાગ લે તેના માટે કાર્યકર્તાને માર્ગદર્શન દેવા માટે આવ્યા છે। તમામ કાર્યકર્તાઓનો એક પ્રોત્સાહન મળી રહે, તમામ અધિકારીઓ સાથે તાલ મિલાવી અને એક એક મતદાતાના ઘર સુધી પહોંચી અને આ દેશની લોકશાહી માટે અને આ દેશના આગામી ભવિષ્ય માટે તમામ મતદાતાઓનું અંદર જોડાણ રહે તેના માટે તમામ કાર્યકર્તા પ્રયત્નશીલ રહે તેના માટે એક પ્રોત્સાહન પૂરું પાડવા માટે। જ્યારે આ લોકશાહીનું માટેનું જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ અધિકારીઓ કામ કરી રહ્યા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર જોડાય, એક પણ મતદાર છૂટી ન જાય અને આ ભારતના નિર્માણ માટે આગામી દિવસોની અંદર આ લોકશાહીમાં ભાગ લઈ શકે તેના માટે એક એક મતદાતા સુધી પહોંચી જ્યાં કંઈ પણ એમને તકલીફ પડતી હોય, જે કંઈ પણ ડોક્યુમેન્ટો ઘટતા હોય તેમને મદદરૂપ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાથે રહે તેના માટે એક પ્રોત્સાહન આજે જગદીશભાઈએ પૂરું પાડ્યું। તો બીએલઓની કામગીરી કરી રહેલા એ અધિકારીઓની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રહે, કોઈ પણ મતદાર આ એસઆઈઆરની કામગીરીની અંદર સંદર્ભે બાકી ન રહી જાય તે માટેની તમામ જરૂરી માર્ગદર્શન અને સૂચનો એ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતેના હોલની અંદર મળેલી બેઠકમાં કાર્યકર્તાઓને સૂચન આપવામાં આવ્યું છે।
સાથે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ કેવી રીતે મજબૂત બને તેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવા માટેનું આહવાન કર્યું છે। આવનારા સમયની અંદર જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે તેના સંદર્ભે પણ જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હોવાની વાત સામે આવી રહી છે। એટલે કે હવે ભારતીય જનતા પાર્ટી અત્યારથી એસઆઈઆરની કામગીરીની સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પણ તૈયારીઓ શરૂ કરી છે। જો કે આ તમામની વચ્ચે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રોજ એ રાજ્યના કોઈના કોઈ એક જિલ્લાની અંદર મુલાકાત લઈ રહ્યા છે અને મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓ જે એસઆઈઆરની કામગીરી સંદર્ભે બીએલઓની સાથે જોડાયેલા છે આ વધુમાં વધુ કામગીરી કેવી રીતે એ ઝડપી પૂરી થાય અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર એ આ કામગીરીથી બાકાત ન રહે તેને લઈને અલગ અલગ શહેરોની અંદર મુલાકાત કરી અને સમીક્ષા કરી રહ્યા છે। આ સમીક્ષા સંદર્ભે કાર્યકર્તાઓનું મનોબળ વધારવાની પણ કામગીરી કરી રહ્યા છે। જે જિલ્લા જે શહેર કે તાલુકા વિસ્તારની અંદર જે પણ વ્યક્તિએ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે અને જે કાર્યકરે સૌથી સારી કામગીરી કરી છે તેના નિવાસસ્થાને બેઠક કરી અને ત્યાંથી જ સમીક્ષાની શરૂઆત કરે છે કે જેના કારણે અન્ય કાર્યકરોને પણ આ કામગીરી કરવા માટે પ્રોત્સાહન મળે છે।